મહારાજને 2 થી 3 જ વ્યક્તિઓ આપ્યા કે જાઓ આટલાને લઈ જાઓ તમે. અને જે પાવડા ને કોદાળી નાન તેને બધું જોઈએ એ પણ બહુ ટાંચા સાધનો બહુ ઓછા આપ્યા. અને બીજા લોકોને સામાન્ય કામ હતું, તેમાં ગુણાતીતાનંદ સ્વામીએ વધારે માણસો ફાળવ્યા અને એ લોકોને જરૂર કરતાં વધારે સાધનો આપી દીધા. તો પણ ભગતજી મહારાજને ફરિયાદ ન કરી એમણે કે સ્વામી જરા વિચાર તો કરો, કામ પ્રમાણે જરા સાધનની વહેંચણી કરો, વ્યક્તિઓની વહેંચણી કરો. આ લોકોને તો ખાલી કાંકરા આગા પાછા કરવાના છે, અંધૂળું થાંભવાની છે. તમે આ બધું એમને વધારે માણસ આપ્યા, વધારે સાધન આપ્યા, મારે આવું કઠણ કામ છે, આ છે તે, કોઈ ફરિયાદ નહીં. સ્વામીએ જે આપ્યું એ લઈને ઉપડી ગયા. તો બધા કરતાં પહેલાં એમનું કામ પૂરું થઈ ગયું. ખોદતા ખોદતા છીપર આવી ગઈ, નીચે પથ્થર આવી ગયો અને પાયા ખોદવાનું પછી કામ પૂરું થયું. પહેલાં ભગતજી મહારાજ સ્વામી પાસે આવ્યા સેવા પૂરી કરીને. એ જાણતા હતા કે કામ કરનારા ગુણાતીતાનંદ સ્વામી છે. પાવડાએ કોદાળીએ કાંઈ કામ કરવાના નથી, જે માણસો આપ્યા છે ને એ કામ કરવાના નથી. શક્તિ મૂકનારા સ્વામી છે, કામ પૂરું કરનારા સ્વામી છે. એ જે કેમ કરી નાખવાનું. તો ફરિયાદ વગર એમણે પોતે આ પ્રકારે આજ્ઞા પાળી લીધી તો કામ વહેલું એમનું પૂરું થઈ ગયું. તો આપણે પણ જીવનની અંદર આજ્ઞા પાડીએ છીએ, પણ ઘણીવાર આપણને આવા ખચકાટ થાય, ઘણીવાર મનની અંદર ફરિયાદ થાય. સીધે સીધું તો આપણે ઘણીવાર બોલીએ નહીં, પણ મનની અંદર આવી પ્રકારનું બધું થઈ જાય. તો એ પણ ભગતજી મહારાજને થયું નહીં. તો પછી એમને ગુણાતીતાનંદ સ્વામીનો જેવો છે એવો લાભ મળ્યો. સ્વામીએ એમની વાતોમાં લખ્યું કે આ જુનાગઢ મંદિરમાં 300 જણા રહે છે. 300 સંતો ગુણાતીતાનંદ સ્વામીની પાસે રહેતા હતા. પરંતુ એમાં ભગતજી મહારાજ ઉપર જેવો રાજીપો ગુણાતીતાનંદ સ્વામીનો ઉતર્યો એવો બીજા કોઈ ઉપર ઉતર્યો. તેનું કારણ શું? તો આ કર્મથી સમાગમની રીત ભગતજી મહારાજે કોઈ એવી મોટી સેવા નથી કરી. એમણે કૂતરું ખસેડવાની સેવા કરી, એમણે આંબાને પાણી પાવાની સેવા કરી, એમણે પોતે વાળન એટલે કે વતું કરવાની સેવા કરી, એમણે પોતે આ પ્રકારે ગિરનાર બોલાવવાની આજ્ઞા કે તેમાં દોડીને ગયા, એમણે હવેલીના પાયા પૂરવાની સેવા કરી. કોઈ મોટું કામ એમણે નથી કર્યું. છતાં પણ જે પ્રાપ્તિ એમને થઈ બીજા કોઈને થઈ નહીં. એનું કારણ શું? સમાગમની રીત જાણતા હતા. આપણે શું કરીએ છીએ મહત્વનું નથી થતું, કેવી રીતે સોંપાયેલું કરીએ છીએ એ બહુ મહત્વનું છે. આજ્ઞા સ્વામીએ જે આપણને કરી છે ને કેવી રીતે આપણે પાળીએ છીએ એ મહત્વનું છે આપણા પરિવર્તનની અંદર. તો ભગતજી મહારાજ આવી ફરિયાદ વગર આ પ્રકારે બધી જ આજ્ઞા પાળી, કર્મથી સમાગમ આ રીતે કર્યો અને અપેક્ષા રહિત. ત્રીજી વાત શું જોવા મળે છે ભગતજી મહારાજના જીવનમાં? કે કોઈ અપેક્ષા એમણે રાખી નહીં સેવાની અંદર, આજ્ઞા પાળવાની અંદર, કે હું ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળું છું તો એ આજ્ઞા પાળવાનું આટલું વળતર મને મળવું જોઈએ એવી કોઈ ઈચ્છા નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ સામેથી અમને કહ્યું કે પ્રાગજી તારી ઉપર હું બહુ રાજી થયો છું, જા તને 60,000 રૂપિયા મળશે, તું મુંબઈ જા અને કરકું કર એટલે કે લગ્ન કર અને આ પ્રકારે સુખીઓ થઈશ વ્યવહારની અંદર. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી આના માટે મેં તમારી આજ્ઞા નથી પાળી, આવું બધું મને મારા જીવનમાં મળે એટલા માટે હું તમારી આજ્ઞા પાળવામાં દોડતો નહોતો. જો અપેક્ષા નહીં એમને, જે કંઈ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે એમણે કર્યું, પણ એની અંદર ઈચ્છા એક તમારો રાજીપો, તમારી પ્રસન્નતા, તમારું ઘર મને બતાવો. તો આવી પ્રકારે એમણે કર્મથી સમાગમ કર્યો. તો હવે આપણે આપણું જીવન સરખાવવાનું છે. આ મોટા પુરુષોને તો કંઈ બાકી નથી હોતું, પણ એમના જીવન દ્વારા આપણને શીખવાડે છે કે કેવી રીતે આપણે આ સમાગમ કરવાનો છે. સત્સંગ તો મળ્યો છે પણ હવે લાભ ઉઠાવી નથી શકતા આપણે જોઈએ એવો. આજે બહારના લોકો તો ચલો દુઃખી રહે, એમને તો પ્રશ્ન ટળે નહીં કારણ કે એમને આવો સમાગમ નથી મળ્યો. પરંતુ આપણને આવો સમાગમ મળ્યો છતાં પણ આવી બધી નાની અમથી કચકચ રહ્યા કરીએ કેવું કહેવાય? તો એ લાભ લેવાની રીતે આપણે ઘણીવાર સમજ્યા નથી હોતા. કચ્છના રણમાં કોઈ તરસો મરી જાય તો સમજી શકાય, પણ ગંગા નદીના કિનારે બેન તરસો મરી જાય તો છાપામાં આવે કે ન આવે? એ આશ્ચર્ય કહેવાય ને. કચ્છના રણમાં કોઈ મરે તો બરાબર છે, ભાઈ ત્યાં તો પાણી ન મળ્યું અને તરસે મરી જાય, પણ ગંગા નદીના કિનારે મરી જાય તરસને કારણે તો કેવું કહેવાય? ઇથોપિયા છે આફ્રિકાની અંદર, ત્યાં વર્ષોથી દુકાળ પડે છે. હવે ત્યાં કોઈ માણસ ભૂખે મરી જાય તો સમજી શકાય, પણ આમ અન્નકૂટના રૂમની ચાવી પોતાની જોડે હોય અને છતાં ભૂખે મરી જાય તો આશ્ચર્ય ના થાય કે આ ભાઈ શું થયું આને? કેમ આ તાળું ખુલ્યું નહીં? કેમ આ અન્નકૂટના રૂમની ચાવી હતી એની પાસે તોય ભૂખે મરી ગયો? એમ બહારના લોકોને તો પ્રમુખ સ્વામીનો યોગ નથી એટલે એમને તો બધી કડાકૂટ રહ્યા કરે, પરંતુ આપણને આ સત્સંગ મળ્યો છે અને છતાં પણ જોઈએ એવો લાભ આપણે નથી લઈ શકતા, જોઈએ એવી શાંતિ નથી મેળવી શકતા. તેનું કારણ આ છે કે એવી સાચી રીતે ઘણીવાર આપણે કરતા ના હોઈએ. તો આ ભગતજી મહારાજ આપણને આ સાચી રીત બતાવી કે સત્પુરુષની આજ્ઞા કેવી રીતે પાળવાની છે. કર્મથી સમાગમ એટલે આજ્ઞા પાળવી એ, પણ આજ્ઞા કેવી રીતે પાળવી? તો
શંકા વગર, અપેક્ષા રહિત, ફરિયાદ વગર, શ્રદ્ધાથી. યોગીજી મહારાજે પોતે યોગી ગીતામાં જ લખ્યું છે કે સંવત 1967 અમે શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા. સંવત 2007 શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની એક ધારી આજ્ઞા પાડીને અમે એમને રાજી કર્યા છે. ત્યારે અંતરે શાંતિ વર્તે છે. 40 વર્ષ સુધી એક ધારી આજ્ઞા. આ કેટલું મહત્વ, કેટલું અઘરું છે. એક સત્પુરુષની આજ્ઞા એક ધારી કાયમ પાળવી બહુ અઘરું છે. 40 કિલોનો વજનદાર પથ્થર 40 દાડા સુધી ઉચકી શકાય, પણ એક આ નાની અમથી સ્વામીની આજ્ઞા એ 40 દિવસ સુધી એક ધારી પાળવીને એ કઠણ છે. તો એ યોગીજી મારે કરી બતાવ્યું. એમને કંઈ અધૂરું નહોતું, પણ આપણને શીખવાડે છે કે આવી શ્રદ્ધાથી સત્પુરુષના વચન આપણે ઝીલવાના છે. 40 વર્ષ સુધી યોગી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે સંતો બધા હતા, એમણે બાપાને આગ્રહ કર્યો. ત્યાં પરદેશથી અહીંયા દેશમાં આવતા હતા અને પ્લેનમાં બાપાને શરબત પીવાનું આપ્યું. સ્વામી કે ના, નથી પીવું, નથી પીવું, ના પાડ્યા કરે. ત્યારે બધાએ કહ્યું કે સ્વામી કેમ આમ આટલો આગ્રહ કરીને તમે ના પાડો છો? ત્યારે યોગીજી મહારાજે પછી રહસ્ય સ્ફોટ કર્યો કે અમે એકવાર 40 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણ કરતા હતા અને એ વખતે અમને શાસ્ત્રીજી મહારાજે કહેલું કે મુસાફરીની અંદર આપણે કાંઈ ખાવું પીવું નહીં. તો 40 વર્ષથી ગુરુએ નિયમ પડાય છે, હવે કે શું કરવા તોડવો? કે લ્યો, આટલો સામાન્ય અમથો નિયમ. હવે યોગીજી મહારાજના ઉદ્દેશીને તો બોલ્યા જ નહોતા શાસ્ત્રીજી મહારાજ. તો જે 2, 5, 15 જણા ભેગા હાલતા હોય અને એ બધાને શાસ્ત્રી મહારાજ વાત કરતા હતા ને એમાં ભેગી વાત કરી હશે આવી. પણ યોગીજી મહારાજે વચન ઝીલી લીધું અને 40 વર્ષ સુધી આ રીતે પોતે રહેલા. તો આપણને એની ઉપરથી ખ્યાલ આવે કે આપણે પણ આજ્ઞા પાડીએ છીએ અને યોગીજી મહારાજે પણ આજ્ઞા પાડી, પણ એમણે આ રીતે આજ્ઞા પાડી કે એની અંદર કોઈ મીન મેઘ ફેરફાર જ નહીં. ત્યારે સ્વામી કે અમને અંતરે અખંડ આનંદ વર્તે છે. તો આપણે પણ કર્મથી સમાગમ કરીએ જ છીએ. અત્યારે સ્વામીની આજ્ઞાથી તમે રવિ સભામાં આવો છો, સ્વામીની આજ્ઞાથી તમે પૂજાપાઠ કરતા હશો, સ્વામીની આજ્ઞાથી તમે ઘર સભા પણ કરતા હશો, પછી ધર્માદો પણ આપતા હશો. તો બધું આપણે બાપાની આજ્ઞાથી કરીએ છીએ, પરંતુ આવી શ્રદ્ધા એમાં પાછી ઘણીવાર વધઘટ થઈ જાય. આપણો સત્સંગ કેવો છે? ચંદ્ર જેવો છે. ચંદ્રને સુદવદની અંદર જેમ કળામાં વધઘટ થયા કરે એમ આપણે પણ ઘણીવાર વધઘટ થયા કરે આજ્ઞા પાળવામાં. પૂજા આપણે આમ ઘેર રહીએ ત્યારે તો વ્યવસ્થિત કરીએ, પણ પછી પાછું બહારગામ જવાનું થાય તો ભગવાનને સમજાવી દઈએ કે ભગવાન આ 5 દાડા બહાર જવાનું છે, અત્યારે ચોમાસામાં રસ્તા બહુ બગડી ગયા છે, તમને હળદા બહુ આવશે, એટલે તમે અહીંયા ઘેર રહો, હું 5 દાડા આવીને પછી તમારી ખબર કાઢીશ. હવે ભગવાને કાંઈ ખાડા ટેકરા નડવાના નથી, એ પૂજાની પેટી ભેગી જ લઈ જવાની હોય. પણ આવું ઘણીવાર થઈ જાય. સભા આપણે ભરતા જ હોઈએ, રવિ સભા, પણ હવે આપણે વિચાર કરીએ કે જે રવિ સભામાં આપણે ન આવીએ તો શું એવા ખરેખર એવા જ કામ આવે છે કે જેના માટે આપણે રવિ સભામાં ન જ આવી શકીએ? જ્યારે આપણે સભામાં ગેરહાજર રહીએ ત્યારે એવું આમ જેન્યુઇન કામ હોય છે કે જેને કારણે આપણે સભામાં ન જ જઈ શકીએ એવું નથી હોતું. પણ ઘણીવાર આળસ ચડી જાય, ઘણીવાર કંઈક આમ જગતની અંદર મન લોભાઈ જાય અને એમાં આપણે આજ્ઞા આ પાળવાનું ચૂકી જઈએ છીએ. તો આજ્ઞા પાળીએ છીએ, પણ આવી શ્રદ્ધા ક્યાં છે આપણી પાસે? તો એની અંદર હવે સુધારો કરવાનો છે. તો આ પ્રકારે યોગીજી મહારાજે પણ આપણને આ સમજાવ્યું કે કર્મથી સમાગમ કેવી રીતે કરવો. તો શ્રદ્ધાએ સહિત આજ્ઞા પાળવી, અપેક્ષા રહિત, શંકા વગર, ફરિયાદ વગર, જેમ કે એમ એની અંદર મંડી પડવાનું. ઘનશ્યામ સ્વામી છે સુરતમાં ઘણી વાર કહે છે કે આપણે સત્સંગની અંદર એક જ ડિગ્રી લેવાની છે, જેમ કોમની. લોકો બીકોમ થાય, એમ કોમ થાય, એમ સત્સંગમાં આપણે શું થવાનું છે? જેમ કોમ. એટલે જેમ કહો એમ. સ્વામી બાપા તમે જેમ કહો એમ મારે કરવું. તમારે તિલક ચાંદલો કરાવો છે ને મારી પાસે, કે હું કરીશ. તમારે મારી પાસે ઘર સભા કરાવી છે, હું કરીશ. તમારે મારી પાસે ઈચ્છા છે કે હું સભામાં આવું, હું આવીશ. તમારી ઈચ્છા છે કે બજારનું નહીં ખાવાનું, હું નહીં ખાઉં. તમારી ઈચ્છા છે કે હું ફિલ્મ ન જોઉં, હું નહીં જોઉં. જેમ કહો એમ, તો પછી સમાગમ થાય. આ તો દૂધ અને દહીં બંનેમાં પગ હોય ત્યાં સુધી ફળની પ્રાપ્તિ થાય નહીં. તમારે રોટલોય ખાવો હોય અને શેરડીએ ચૂસવી હોય તો ભાઈ એ કેમનું થાય? બેમાંથી એક તો મૂકવું જ પડે ને. એમ આપણે સત્સંગનો આનંદ લેવો છે અને પાછો જગતનો આનંદ લેવો છે. તે ભેળસેળમાં મજા હોય નહીં. કોઈ પણ વસ્તુમાં ભેળસેળ થાય તો પછી એનું સુખ આવે નહીં. રસ હોય પણ રસની અંદર પછી રેતીન ખોબો કોઈ નાખી જાય કેરીન રસમાં, તો એ ભેળસેળ થઈ ગયા પછી એનું સુખ રહેતું નથી. ચોખ્ખું મળવું જોઈએ, પ્યોર હોય. આપણને દરેક વસ્તુમાં પ્યોરનો આગ્રહ હોય છે. દરેક વસ્તુ આમ શુદ્ધ મળવી જોઈએ, પ્યોર મળવી જોઈએ.
એવું આપણને કેવું તાન રહેતું હોય. ખાવાની વસ્તુ કે ભાઈ પ્યોર હોય તો આપજો, કે બાકી નહીં. ઘી ખરીદવા જઈએ તો કંઈ ચોખ્ખું છે કે નહીં, શુદ્ધ છે કે નહીં, કેટલી તપાસ કરીએ છીએ. તો પછી આપણો સત્સંગ પ્યોર રાખવા માટે આપણે માવજત નહીં કરવાની? આપણો સત્સંગ પણ પ્યોર નહીં રાખવાનો, આપણો સત્સંગ પણ શુદ્ધ નહીં રાખવાનો, આજ્ઞા પાલનની વૃત્તિ પણ આપણી પ્યોર ન હોવી જોઈએ. પણ એની અંદર આવી ભેળસેળ થઈ જાય છે, એટલે સત્સંગ કરવા છતાંય એનો લાભ આપણે ઉઠાવી શકતા નથી. મહેનત કરીએ છીએ પણ ફળ કેમ નથી મળતું? કારણ કે ધૂળનો ખોબો નાખી દઈએ છીએ. પછી રસની અંદર રસ કાઢીએ છીએ, કેરી લાવીએ છીએ, રસ કાઢીએ છીએ, અંદર ઘીએ નાખીએ છીએ, સૂંઠે નાખીએ છીએ, પણ પાછું છે ચપટી રેતીએ ભભરાઈ દઈએ છીએ. એટલે પછી એ સુખ બધું ચાલ્યું જાય છે. પણ આજ્ઞા પાળવાની અંદર યોગીજી મહારાજ આપણને આ સમજાવ્યું. મહારાજના વખતની અંદર એક જોરા ભગત હતા, પાર્ષદ હતા, અને જુનાગઢ મંદિર થયું પછી બધા કોને ત્યાં મૂકવા એ બધો પ્રશ્ન ઉપસ્થિત થયો. કારણ કે જુનાગઢ જવા કોઈ આમ બહુ તૈયાર થાય નહીં, કારણ કે ગીરનું પથ્થરિયું પાણી, એટલે જો સદ્યું તો સદ્યું, નહીં ત્યારે હાથ પગ દોરડીને પેટ ગાગરડી થઈ જાય. પછી ત્યાં આગળ નવાબી રાજ, એટલે સત્સંગ કરવામાં ખૂબ તકલીફ પડે. વળી પાછા શિવપંથી નાગરો, એ જાત જાતની બધી તકલીફ મંદિર શરૂ થયું ત્યારથી કરતા હતા. એટલે સત્સંગ કરાવો અઘરો, પછી ત્યાં રહેવું પણ અઘરું, કારણ કે આ પાણી બરાબર નહીં. વળી ગુણાત્યાન સ્વામી કહેતા કે અમે પથ્થર વડે પથ્થરને ભાંગતા, પથરા તોડવા માટે હથોડોય મળે નહીં, એક પથ્થરને બીજા પથ્થર જોડે અફડાઈને તોડવાનો. તો આવી બધી કઠણ પરિસ્થિતિ. રાધારમણ દેવ જે મૂર્તિ, એને વર્ષો સુધી દાળ ને રોટલા 2 જ આઈટમનો થાળ થતો, મિષ્ટાની તો વાત જ નહીં. તો ભાઈ સાધુઓને તો જમવાનું કેવું હોય? જો ભગવાનને દાળ ને રોટલા 2 જ હોય તો ભાઈ સાધુને તો હરિભક્તોને તો કેટલું સામાન્ય રહેતું હોય. એટલે ત્યાં જવા માટે જટ કોઈ તૈયાર ન થાય. એટલે પછી મહારાજે પોતે હાથમાં કાગળ પેન લીધા અને પોતે નામ લખવા બેઠા, ભાઈ કોણ જશે ત્યાં. એટલે ગુણાત્યાન સ્વામીનું નામ લખી નાખ્યું, કારણ કે મહારાજને વિશ્વાસ કે આ કોઈ દાડો કોઈ જગ્યાએ પાછા પડે એવા નથી. પછી બીજું નામ મહારાજે જોરા ભગતનું લખ્યું. ત્યારે મુક્તાન સ્વામીએ કહ્યું કે મહારાજ, જોરા ભગત અત્યારે ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા છે, એ આવે પછી આપણે એમને પૂછીએ કે ભાઈ તમારે જુનાગઢ જવાનું છે, તમે રાજી છો ને? પછી નામ લખીએ. પાછું એમને ખબર પડશે કે આ જુનાગઢ તો પાછા ના પાડશે તો પછી ચેકાચેક નકામી થાય. ત્યારે મહારાજે કહ્યું કે જોરા ભગતનો મને વિશ્વાસ છે કે હું કહીશ ને એમ એ પોતે કરશે, લખી નાખો એનું નામ. તો આ રીતે સમાગમ, જો આ કર્મથી સમાગમ, ભગવાનને સંતને વિશ્વાસ આવી જાય કે હું જે આજ્ઞા કરીશ ને એ આજ્ઞામાં કોઈ દાડો એ આગો પાછો થશે નહીં. તો આ રીતે જો સત્સંગ થયો તો વાત પછી પૂરી, બીજું કાંઈ જીવનમાં કરવાનું રહેતું નથી. તો આપણને પણ યોગીજી મહારાજ આ સમજાવે છે કે આ રીતે આપણે આ આજ્ઞા પાળવાની, કે સ્વામીએ કહ્યું છે એટલે આપણે કરવાનું છે. હમણાં સ્વામી બોચાસણમાં છે તો બધું રિપોર્ટિંગ કાર્યકરોનું ચાલતું હોય છે. એમાં 2 દાડા પહેલાં જ એક પ્રસંગ કોઈક હરિભક્તનો કહેવાયો કે હરિભક્ત બિચારા આમ લખી વાંચી શકે એવા નથી, છતાં પણ સ્વામીની આજ્ઞા છે કે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવી. તો પ્રારંભ કે એવી જ પરીક્ષામાં 11 વાર નપાસ થયા છે. ઉંમર લગભગ 65-70 વર્ષની છે, અને શરૂઆતમાં પ્રારંભની પરીક્ષા આવે ને એમાં 11 વાર નપાસ થયા. પછી 12મી વાર આપીને ત્યારે પાસ થયા. તો પણ શ્રદ્ધા મોડી પડી નહીં. તો 11 વખત નપાસ થયા તો એવું ના થયું કે ભાઈ આ ક્યાં બધી લપ છે, કે મૂકો ને કે આપણે તો હવે સ્વામી મળ્યા છે, કલ્યાણ થવાનું જ છે ને આપણું, કે આપણે મંદિરે જઈએ છીએ, આપણે ધર્માદો આપીએ છીએ, આપણે સભા ભરીએ છીએ, આ શું જરૂર છે નકામી કડાકૂટ. પણ આટલી જો શ્રદ્ધા. તો સ્વામીએ જે પેલી વાતમાં લખ્યું ને કે એક સિપાહી હતો, રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે કૂવામાં કોઈ પડે અને જો કોરો નીકળે ને તો મારે એને 5 ગામ આપવા. એટલે બધા આમ ખીખિયાટા કરવા માંડ્યા કે આ રાજાનું ચસકી ગયું લાગે છે, આ કૂવામાં પડે ને કોઈ કોરો નીકળતો હશે, કૂવામાં પાણી ભરેલું છે, બધા પલળીને જ બહાર નીકળે ને. પણ એક સિપાહી તૈયાર થયો. એ સિપાહીએ રાજાને કહ્યું કે તમે કહો છો તો હું પડું કે કોરો નીકળું બહાર, અને દુબાકો માર્યો તો પલળીને જ નીકળ્યો. પાછા કોરા કપડા પહેરીને ફરી દુબાકો માર્યો, ફરી પલળી નીકળ્યો. 7 વાર દુબાકા માર્યા અને 7 વાર પલળીને જ બહાર આવ્યો. તો એ રાજા એને 5 ગામ બક્ષિસમાં આપ્યા. એટલે બધાએ દાવો કરવા માંડ્યા કે તમે આવો ઢંઢેરો પીટાયો તો કે કોરો નીકળે તો 5 ગામ આપવાના, તો 7 વાર પડે 7 વાર ભીનો જ નીકળ્યો, અને તોય કેમ તમે 5 ગામ આપ્યા? તો રાજાએ કહ્યું કે મારું કંઈ ઉપર 3જો માળ ખાલી નહોતો થઈ ગયો હું બોલ્યો ત્યારે. મને ખબર હતી કે આ કૂવામાં જે પડશે ને ભીનો થઈને જ બહાર આવવાનો, કોઈ કોરો થઈને બહાર આવવાનો નથી. પણ મારે જોવું હતું કે મારા વચનમાં સંપૂર્ણ વિશ્વાસ કોને છે આ રાજ્યની અંદર. આ એક માણસ નીકળ્યો કે જેને મારા વચનમાં સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે આ રાજીપાનું મળ્યું છે. તો જુઓ, ભગવાન અને સંત
એની આજ્ઞામાં આ રીતે આપણે ધુબકા મારી દઈએ ને, તે રાજી પોતે થઈ જાય, અંતરનું પરિવર્તન બધું થઈ જાય. એમને ખબર હોય છે કે શું કઈ રીતે થવાનું છે. એ તો આપણો વિશ્વાસ એમનામાં કેટલો એ જોતા હોય છે. બાકી સ્વામી બધું જ જાણે છે કે આ રીતે કરવાથી આમ થાય ને આ રીતે કરવાથી આમ થાય. આપણે તો 2-5 ગામના પાણી પીધા હશે, એમણે તો 50 દેશના પાણી પીધા, નહીં ખબર પડતી આપણા કરતાં વધારે એમને કે કઈ રીતે વર્તવાથી શું થાય. આપણે તો 50, 100, 150 જણને ઓળખીએ છીએ આપણા સગાવાલાને. એને તો 3-5 લાખનો સત્સંગીઓનો સમુદાય છે. આખી દુનિયામાંથી કેટલાય લોકો મળવા આવે છે. નહીં ખબર પડતી કે કેવી રીતે કરવાથી શું થાય. બધું આપણા કરતાં વધારે જાણે છે. છતાં પણ આપણને કંઈક કરવાનું કહે છે તો એ આપણી નિષ્ઠા જુએ છે કે એમને મારા વચનમાં કેટલો વિશ્વાસ, એ કેવું ઝંપલાવે છે મારા વચનની અંદર. અને એ જો વિશ્વાસપૂર્વક આપણે મંડી પડ્યા તો કાર્ય કદાચ ન થયું તો પણ એ રાજી થાય. પેલો કોરો બહાર ન નીકળ્યો તો પણ રાજા રાજી થયો કે નહીં. એમ ભગવાન અને સંત એ આપણા કાર્યની સફળતા નથી જોતા, એ કાર્ય કઈ ભાવનાથી આપણે કૂદી પડીને કરીએ છીએ ને એટલું એ જોતા હોય છે. એટલાની અંદર આપણે ખાટી જવાનું છે, એટલાની અંદર આપણે રાજીપો કમાઈ લેવાનો છે. તો આ કર્મથી સમાગમ કે જે કંઈ સ્વામી બાપા આપણને કહે છે, હવે આપણે અંતરમાં તપાસ કરવાનું કે આપણે કરીએ છીએ. અને કરીએ છીએ તો યોગીજી મહારાજે જે શ્રદ્ધાથી કર્યું એ શ્રદ્ધાથી કરીએ છીએ. કદાચ અત્યારથી એટલી શ્રદ્ધા ન આવે તો પણ એ શ્રદ્ધામાં દિન પ્રતિદિન આપણે સુધારો કરીએ છીએ. દર 1 વર્ષે એક નવી આજ્ઞા પાળીએ છીએ આપણે. કદાચ ચલો ગયા વર્ષે આપણે ઘર સભા ચાલુ ન કરી શક્યા, બહારનું ખાવા પીવાનું બંધ ના કરી શક્યા, પિક્ચરો જોવાનું બંધ ના કરી શક્યા, પણ 1 વર્ષ પૂરું થયું સત્સંગમાં તો જે 5 વસ્તુ નહોતા કરી શકતા એમાંથી એક કરવાની ચાલુ કરી, અથવા તો જે 5 વસ્તુ આપણે બંધ કરવાની હતી એમાંથી એક પણ બંધ થઈ. જો એ થાય તો સમાગમ કર્યો કહેવાય. તો પછી આ સત્સંગનો લાભ આપણને મળે. બાકી ઘણીવાર આપણે પ્રશ્ન કે સત્સંગ કેમ શાંતિ થતી નથી, પણ ગોળી ગજવામાં ગાલી રાખીએ છીએ, આપણે ગળતા નથી. ઘણીવાર ગોળી ગમે તેટલી સારી હોય પણ ખિસ્સા મૂકી રાખે, રોગ જાય નહીં, એ પેટમાં ઉતારવી જ પડે. એમ સત્સંગ ગમે તેટલો સારો આપણને મળે, દુનિયામાં કોઈને નથી મળે એવા સત્પુરુષ આપણને મળ્યા છે, પરંતુ જ્યાં સુધી એમની આજ્ઞા ન પાડીએ, કહેતા કે ગોળી ઉતારીએ નહીં પેટમાં, ત્યાં સુધી એમનો લાભ એ ભેગા રહીએ તો પણ મળી શકે એવો નથી. તો આ વાત આપણને સ્વામીએ સમજાવી. અને પછી છેલ્લે યોગી મારે કહ્યું કે વચનથી સમાગમ, મનથી સત્સંગ, પછી કર્મથી સત્સંગ, અને આવે વચનથી સમાગમ આવ્યો. તો વચનથી સમાગમ એટલે શું? તો અત્યારે તમે બધા જે કરી રહ્યા છો એ વચનથી સમાગમ છે કે ભગવાન અને સંતના ચરિત્રો સાંભળવા, એને કહેવા અને વાંચવા, એ કહેવાય વચનથી સમાગમ. આજે સ્વામી બાપા, યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જે કંઈ આપણા ગુરુ હરિ છે બધા, એમનો જે સત્સંગ એ વચનથી કરવો એટલે શું? તો એમના ચરિત્રો છે એમને આપણે વાંચીએ તો એ પણ વચનથી સમાગમ છે. સંત સ્વામી સારંગપુરમાં હતા, એ ઘણીવાર કહેતા કે મેં જીવનની અંદર 3 જણનો સમાગમ કર્યો છે. એક શ્રીજી મહારાજ, બીજા ગુણાત્યાન સ્વામી અને ત્રીજા નિષ્કુળાનંદ સ્વામી. તો આપણને આશ્ચર્ય થાય ને કે આ બધા તો ઓછામાં ઓછા 150 વર્ષ પહેલાં ધામમાં પહોંચી ગયા છે, અને સંત સ્વામી તો અહીંયા 20-25 વર્ષ પહેલાંની વાત કરે છે. તો એ બધાનો સમાગમ કેમનો કર્યો છે તે પોતે પછી સમજાવતા કે હું વચનામૃત વાંચું એ શ્રીજી મહારાજનો સમાગમ, ગુણાત્યાન સ્વામીની વાતો વાંચું એ ગુણાત્યાન સ્વામીનો સમાગમ, અને ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્યમ વાંચું એ નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ. તો વચનથી સમાગમ કે ભગવાન અને સંતના વચનો આપણે વાંચીએ, એમના ગુણગાન વાંચીએ, ચરિત્રો વાંચીએ, એ પણ વચનથી સમાગમ છે. પછી ગુણગાન કહેવાની જ્યારે આપણને તક મળે ત્યારે એ ગુણગાન આપણે એમના કોકને સંભળાવીએ, એ પણ વચનથી સમાગમ છે. અને જ્યારે એમના ગુણગાન, એમના ચરિત્રો સાંભળવાની તક મળે ત્યારે એ સાંભળીએ, એ પણ વચનથી સમાગમ છે. તો આ પણ આપણે આપણા જીવનની અંદર કરવાનો છે. એની અંદર હવે કથા વાર્તા કરવી, સાંભળવી, એ તો આપણે બધું કરીએ છીએ લગભગ મોટે ભાગે. એની અંદર થોડી ઘણીવાર કચાશ રહી જતી હોય, પણ એ પણ ટાળવાની કે આપણને જ્યારે આવો લાભ મળે છે ત્યારે લેવો. ત્યાં રાજકોટની બાજુમાં મોરબી પાસે કંઈક એક ગામ છે, ત્યાં પોપટભાઈ કરીને એક હરિભક્ત રહે છે આપણા. હવે એમના ગામની અંદર કંઈ સભા થતી નથી, એટલે પોતે રવિ સભા ભરવા માટે રાજકોટ આવે. હવે એમને જો રાજકોટ આવવું હોય એમના ગામથી સભા ભરવા, એમનું ગામ અંતરિયાળ છે, એટલે લગભગ 4-5 કિલોમીટર ચાલે ત્યારે રોડ ઉપર આવે. પછી એ રોડ ઉપરથી એમને વાહન મળે, એ વાહનમાં બેસીને રાજકોટ આવે. એ રાજકોટમાં કંઈ મંદિર આગળ તો બસ કે જે ખટારો મળે એ ઉતારે નહીં, એટલે જ્યાં ઉતારે ત્યાંથી પછી પોતે સાધન સંપન્ન નથી એટલે ચાલતા ચાલતા મંદિરે આવે. બસ સ્ટેશન હોય તો બસ સ્ટેન્ડથી રાજકોટ મંદિરે આવે. પાછા જાય ત્યારે પણ પાછું આ રીતે કે ચાલતા ચાલતા જવાનું, વાહન ગોતવાનું,
પછી પોતાના ગામના પાટીએ ઉતારે, ત્યાંથી પાછા ચાલતા ઘેર જવાનું. આવી રીતે લગભગ 10 થી 12 વર્ષ થઈ ગયા આ રીતે રવિ સભા ભરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે 10 થી 12 વર્ષની અંદર એકેય રવિ સભાની અંદર 1 મિનિટ પણ એ મોડા પડ્યા નથી. આપણે 2 કિલોમીટર દૂરથી આવવાનું હોય તો અડધો કલાક મોડું થઈ જાય. 2 કિલોમીટર દૂર હોય મંદિરથી ઘર તો પણ અડધો કલાકનું મોડું થઈ જાય. પણ આટલું એને આવવાનું દૂરથી, અને ચોમાસું હોય, વરસાદ પડતો હોય, તો પણ 1 મિનિટ 10 વર્ષની એક સભાની અંદર મોડા પડ્યા નથી. હવે એ હરિભક્ત સામાન્ય છે, પણ એની ઉપર કેટલો રાજીપો ઉતર્યો છે સ્વામી બાપાનો. જો આ વચનથી સમાગમ, કે એમના ગુણગાન સાંભળવા એ એક સમાગમ છે, અને આપણને જ્યારે આજ્ઞા જ કરી છે ત્યારે પહોંચી જાય છે. તો આ રીતે આપણે પણ આ વચનનો સમાગમ. હવે આ બધો સભાની અંદર તો આપણે ઘણીવાર નિયમિત થઈ ગયા છીએ, પરંતુ જે વચનથી સમાગમમાં વાંચનની વાત આવે છે એની અંદર ઘણી બધી કાચપ એ આપણે એ રહી જતી હોય છે. આજે અહીંયા આપણે બધા બેઠા છીએ, આપણે આંગળી ઊંચી નથી કરાવતા, પણ એવા કેટલા હરિભક્ત છે કે રોજ નિયમિત એક વચનામૃત અને 10 સ્વામીની વાતો વાંચતા હશે. આ સ્વામી બાપાની સ્ટેન્ડિંગ આજ્ઞા છે. સત્સંગી માત્રને સ્વામી બાપાએ કહેલું છે કે રોજ એક વચનામૃત 10 સ્વામીની વાતો વાંચવી. પરંતુ આપણે અહીંયા બધા બેઠા છે, ઘણા બધા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, પરંતુ આ વચનથી સમાગમ એ આપણે કેટલો કરીએ છીએ તે અંતરદ્રષ્ટિનો વિષય છે કે નહીં. હવે વચનામૃતને સ્વામીની વાતો વાંચો કે કલાક જાય એવું તો નથી. આપણા ધંધામાં ખોટ આવે, નોકરી મોડા પડીએ, ઘરના કામકાજ ખોરવાઈ જાય, એટલો કંઈ સમય ફાળવવો પડે એવો નથી. 5-10 મિનિટ થાય આટલું કરતા, છતાં પણ એ સમાગમની અંદર આપણે કાચા પડી જઈએ છીએ. તો એ આપણને હવે યોગીજી મહારાજ સમજાવે છે કે સત્સંગ કરીએ છીએ, પરંતુ આવી બધી ઘણી બધી કસર એની અંદર રહી જાય છે. એટલે સત્સંગનો લાભ જોઈએ એવો મળતો નથી. કોઈ વ્યક્તિ હોય એ કમાય ઘણું બધું, પછી નાખે ખિસ્સાની અંદર, પણ ખિસ્સામાં કાણા પડી ગયા હોય તો જેટલું નાખે બધું નીચે સરકાઈ જાય છે, એના ગજવામાં કાંઈ ટકતું નથી. એમ આપણે કરીએ છીએ ઘણું બધું, પરંતુ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થતું, એટલે પેલું કાણામાંથી સ્રવી જાય છે પાછું. તો આ બધું ઘણી બધી કસરો જે સમાગમ કરવાની અંદર રહી જાય છે. સ્વામી બાપા ચાતુર્માસ ચાલે છે, તો સ્વામીએ કહ્યું છે કે સત્સંગી માત્ર 4 મહિનાની અંદર, ચાતુર્માસના 4 મહિના હોય, અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર એનો 3જો અને 4થો ભાગ એ સત્સંગી માત્ર એ વાંચવો. હવે આ 4 મહિનામાં 1.5 મહિનો તો પતી ગયો, 1 મહિનો પતી ગયો છે, 3 મહિના બાકી રહ્યા છે. હવે જે જાગ્રત ના થયા આપણે જાગ્રત થવાનું. ભાઈ આ વચનથી સમાગમ કરવાનો આવ્યો ને, કે ભગવાનને સંતના ગુણગાન એ વાંચવાના આપણને બાપાએ કહ્યા છે. તો હવે એમાં આપણે પાછા કેટલા જાગ્રત થયા. ઘણા તો આજ્ઞાની એ ખબર ના હોય કે આવું પણ કંઈક કહેવામાં આવ્યું છે આ 4 મહિના દરમિયાન. તો એ હવે આપણે બધું કરવાનું છે. આ સત્સંગ છે ખાલી જેમ ઘણીવાર સંતો કહે છે કે આમ છબલિકા વગાડી, તાળીઓ પાડીને, પ્રસાદી ખાઈને, જે કરીને મંદિરમાં જવા માટે મહારાજે સ્થાપ્યો નથી. આપણા અંતરનું રૂપાંતર કરીને રોગ માત્ર જે પડ્યા છે એને ટાળીને અખંડ સુખિયા થવા માટે આ મહારાજે સત્સંગ સ્થાપ્યો છે. બહાર લોકો જે કથા વાર્તા સાંભળે છે, જે ભજન કરે છે, જે રીતે મંદિરોમાં જાય છે, એ રીતની પ્રથા આપણે અહીંયા નથી. અહીંયા તો મંદિરમાં આવીને આપણે સ્વભાવ ટાળીને સુખિયા થવાનું છે. અહીંયા તો ભજન ભક્તિ કરીને, કીર્તનો ગાઈને, સભા ભરીને, પારાયણ સાંભળીને આપણું અંદરનું રૂપાંતર કરવા માટેનો સત્સંગ મહારાજે સ્થાપ્યો છે. તો એની અંદર આ બધી જ વાતો પાછી આપણે સમજવી પડે. તો આપણને એ આ પ્રકારે યોગીજી મહારાજે સમજાવ્યું કે આ વચનનો પણ સમાગમ, કે એ વચનો કહેતા કે આ ચરિત્રો, ભગવાનને સંતના ઉપદેશ, એને પણ આપણે વાંચવાના છે, એને પણ આપણે આ પ્રકારે જીવનની અંદર ઉતારવાના છે. પરંતુ ઘણીવાર આની ઉપર આપણું લક્ષ્ય જ નથી હોતું કે આ એક કલમ પણ છે સત્સંગની અંદર, કે આપણા સંપ્રદાયના સાહિત્યને આપણે વાંચવાનું. આજે આપણી પાસે સમય નથી એવું પણ નથી, આપણી પાસે એવી શક્તિ નથી કે જેથી આ પુસ્તકો વસાઈ શકે એવું પણ નથી. આપણા પુસ્તકો જે બહાર પડે કે એટલા મોંઘા નથી કે આપણને ખરીદવા પરવડે નહીં. અને કદાચ ન પરવડતા હોય તો હું તો એમ કહું છું કે વર્ષે દાડે એક લુગડું ઓછું સીવડાવીને પણ આ ગ્રંથો ઘરની અંદર વસાવા જેવાય. કારણ કે લુગડું તમને જે સુખ નહીં આપી શકે ને, એના કરતાં અનંત ઘણું વધારે સુખ આમાંથી જો એકાદ વાત અંતરમાં ચોંટી ગઈ ને એનાથી આપણને મળવાનું છે. પરંતુ એની ઉપર ઘણીવાર આપણો મદાર જ ના હોય. આ વચનના સમાગમની અંદર આપણે ઘણા બધા પાછળ પડી જતા હોઈએ છીએ. મહાભારતમાં લખ્યું છે એ વાત ઘણીવાર આપણા જીવનમાં સાકાર થતી હોય છે કે વૃથા વિવાદ, વૃથા વિહાર અને વૃથા વિચારની અંદર આપણું જીવન આખું એળે જતું રહે છે.
અને આ બધું વાંચવાનું કરવાનું હોય બધું રહી જાય ઘણીવાર. વૃથા વિવાદ એટલે કે અમથી લેવા દેવા વગરની ચર્ચાઓ, એની અંદર હવે બહારના લોકો તો ટાઈમ ગુમાવે ચલો લેવા દેવા વગરની બધી નિરર્થક ચર્ચામાં, પણ આપણે તો હજી કેટલું બધું આ સત્સંગમાં કરવાનું વાંચવાનું બાકી છે. અને આપણે વૃથા વિવાદની અંદર ઘણીવાર ટાઈમ ચાલ્યો જાય. એકવાર 2 જણા ચર્ચા કરવા મંડેલા, પેટ્રોલના ભાવ વધારા થયા ને એની ઉપર 45 મિનિટ સુધી ચર્ચા કરી. પેલો કહે કે આમ જો કરે ને તો બધા ભાવ કાબૂમાં આવી જાય એવા છે. પેલો કહે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે, $66 એક બેરલ થઈ ગયો છે ભાવ. પછી કે સરકારને ભાવ વધારવા જ પડે ને કે. પેલો કે ના આમ કરવું જોઈએ, પેલો કે તેમ કરવું જોઈએ. 45 મિનિટ સુધી ચર્ચા કરી પેટ્રોલના ભાવ વધારા ઉપર, અને પછી બંને જણા પરબનું પાણી પીને સાયકલ ઉપર બેસીને ઘેર ગયા. જિંદગીમાં પેટ્રોલ પુરાવાનું નહોતું, સાયકલના ટાયરમાં ઓછા કે પેટ્રોલ પુરાવાના છે, 10 પૈસાની હવા પુરાવાની હતી એ લોકોને. તો 45 મિનિટ આમાં લેવા દે વગરની કાઢી નાખી. જો આ વૃથા વિવાદમાં ટાઈમ જતો રહે છે. હવે બહારના તો આ ગતાગમ જ નથી ટાઈમ ક્યાં વાપરવો, પણ આપણે કંઈ બહારના લોકો જેવા હવે નથી. આપણને તો કેટલું સારું વાંચવાનું આપણી સામે પડ્યું છે, અને પછી પણ જો આની અંદર ટાઈમ જતો રહે તો પછી કેટલું બધું આપણું આમ અભાગીપણું કહેવાય. બહારનાને તો કાંઈ હજી સારું વાંચવાનું નથી, એને કંઈ ભગવાને સંત નથી મળે કે એના ચરિત્ર એને વાંચવાના. આપણને તો મળ્યું છે બધું, અને છતાંય ઘણીવાર વૃથા વિવાદમાં ટાઈમ જાય. ક્રિકેટની સિઝન એટલે ક્રિકેટમાં ચર્ચામાં ઉતરે કે આ ભારતનું બધું બરાબર છે, પણ કે આમ ફિલ્ડિંગમાં માર ખાઈ જાય છે. કોઈ કે ના કે ફિલ્ડિંગ તો સરખી કરે છે હવે, પણ કે બોલિંગ બરાબર નહીં, એમાં માર ખાઈ જઈએ. હવે તું ક્યાં માર ખાય છે એનો વિચાર કરને. આપણે ચર્ચા કે એમાંથી કંઈ પહેલાં સુધારવાના નથી. તમે ચર્ચા કરશો એમાં પેલો બેટ પકડવામાં સુધારો કરવાનો છે, બોલ ફેંકવામાં સુધારો કરવાનો છે. છતાં પણ આવા વૃથા વિવાદ એની અંદર સમય ચાલ્યો જાય, આ વચનનો સમાગમ આપણાથી રહી જતો હોય. પછી વૃથા વિહાર, અમથે આટા ફેરા મારવાની અંદર ઘણીવાર ટાઈમ બધો ચાલ્યો જાય. સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે સુરતના માણસો એ ખાધા પછી બજારમાં નજરા નાખવા ના જાય ત્યાં સુધી ખાધેલું એને પચે નહીં. હવે આ વાત ખાલી સુરત પૂરતી મર્યાદિત રહી નથી, હવે બધે આવું જ થઈ ગયું છે. બસ અમથે આટા મારવા રાત પડે નીકળી જાય, અમથે આવી રીતે ફરવા લાગો નીકળી પડ્યા હોય. હવે બહારના લોકો તો બધા આટા ફેરા જીવનમાં પૂરું કરી નાખે, પણ આપણું જીવન એની અંદર એળે જાય તો મોટી ખોટ આપણે ખાવી પડે. કારણ કે એની પાસે બિચારાને કંઈ વચનથી સમાગમ કરવા જેવું છે જ નહીં. એને ક્યાં ભગવાનને સંત મળ્યા છે કે જેથી એમના ચરિત્રને વાંચવાના છે. એની પાસે ક્યાં આવી સારી વાતો છે વાંચવા માટેની. આપણને તો આટલું બધું મળ્યું છે, અને પછી વૃથા વિહારમાં ટાઈમ ચાલ્યો જાય તો પછી એ કેવી દયનીય સ્થિતિ કહેવાય આપણી. અને પછી વૃથા વિચાર, અમથા માણસો વિચારની અંદર સમય બધો ગુમાવી દેતા. યોગી બાબા પેલા શેખ ચલ્લીની વાત કરતા હતા ને, એક શેખ ચલ્લીને કોઈક વેપારીએ ઘીનો ગાડવો માથે ચડાયો કે હાલ મારી ભેગો ઉચકીને તું બીજે ગામ પહોંચાડી દે, તને 5 રૂપિયા આપીશ મહેનતાણાના. અને 5 રૂપિયા મળશે વાત જ્યાં શેખ ચલ્લી સાંભળીને ત્યાં વિચારમાં ચડી ગયો કે આ 5 રૂપિયા મળશે, પછી કે એમાં તું એક બકરી ખરીદીશ, પછી બકરીના દૂધનો વેપાર કરીશ, પછી એમાં થોડી કમાણી થશે એટલે હું ગાય લાવીશ, પછી એનો વેપાર કરીશ દૂધનો, એટલે તો એમાં તો કમાણી વધારે થશે, પછી હું આવી રીતે ગરગીશ એટલે કે પરણીશ, અને પછી કે પૈસા કમાઈશ એમાંથી એક દુકાન કરીશ, પછી 6 છોકરા થશે અને દુકાનની ઉપર બેઠો હોઈશ. બપોરના 12 મારો છોકરો મને બોલાવશે કે હાલો હાલો બાપુજી ખાવાનો વખત થઈ ગયો, પણ એ વખતે ઘરાકી એટલી બધી કે ઉભરાઈ હશે કે મારા ઊંચું જોવાનો ટાઈમ નહીં હોય, એટલું એને ધડ લઈને ના પાડી દે કે અત્યારે ખાવાનો ટાઈમ નથી. જ્યાં ડોકું ધૂણાયું ના પાડવા તો પેલો ગાડો હેઠો પડ્યો, તૂટી ગયો, ઘી ઢોળાઈ ગયું. પેલા વેપારીએ 2 તમારા ફટકાર દીધા, હાળા મારું ઘી ઢોળી નાખ્યું. તો પેલો શેખ ચલ્લી શું કે તમારે તો ઘી ઢોળાયું, પણ મારો તો આખો સંસાર ઢોળાઈ ગયો, કે એનું તો જુઓ કે 5 રૂપિયામાં કોઈ સંસાર માંડીને બેસી ગયો હતો. આ વૃથા વિચાર. હવે એમાં સ્મરણ કર્યું હોત ભગવાનનું 5 રૂપિયા મળે કે ખાવા ભેગો તો થાત, 2 તમારા ખાવા પડે, બીજું કાંઈ નહીં આમાં. તો આ વૃથા વિચારોની અંદર ઘણીવાર જીવન ગુમાવી દઈએ છીએ. એમાં બધું વાંચવા કરવાનું રહી જાય છે. આ વચનનો સત્સંગ, કથા વાર્તા કરવી, સાંભળવી અને આ વાંચવું એ પણ એમાં આવે છે. તો આ બધું આપણે હવે કરવાનું છે. આ સત્સંગ આપણને મળ્યો છે તો આ બધું કરવાનું હજી બાકી રહી જાય છે. મહારાજથી માંડીને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સુધીના બધાના જીવન ચરિત્ર બહાર પડી ગયા છે, અને વર્ષો થયા છે જીવન ચરિત્ર બહાર પડે. ઓછામાં ઓછા 15 વર્ષ તો થઈ જ ગયા છે. શ્રીજી મહારાજથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજ સુધીના જીવન ચરિત્રનું પ્રકાશન થયે ઓછામાં ઓછા 15 વર્ષ થઈ ગયા છે. હવે આપણે વિચાર કરો આપણો કે એમાંથી કેટલા જીવન ચરિત્ર આપણે વાંચ્યા. શ્રીજી મહારાજના જીવન ચરિત્રના 5 ભાગ છે, ગુણાધ્યાન સ્વામીના જીવન ચરિત્રના 2 ભાગ છે, ભગતજી મહારાજનો 1, શાસ્ત્રી મહારાજના 2, યોગીજી મહારાજના 6, પ્રમુખ સ્વામી મહારાજનું બ્રહ્મોપનિષદ 1. હવે આટલું બધું છે
15 વર્ષ પહેલાંથી આ બધું બહાર પડી ગયું છે. હવે કેટલું આપણે એમાંથી વાંચ્યું છે. તો જે ગુરુએ આપણા માટે આખું જીવન ઘસી નાખ્યું, જે ગુરુએ આપણા માટે રાત દાડો એક કર્યા, એના ગુણગાન વાંચવા માટે આપણે 5 મિનિટ રોજની ના કાઢી શકીએ? પણ જો આ વચનનો સત્સંગ, એની અંદર ઘણીવાર આપણે પાછા પડી જઈએ છીએ. સમય નથી એવું નથી, સમયનું આપણે આયોજન નથી કરતા. બાકી તો ભગવાને ઘણું બધું આપણને આપ્યું છે. તો આ વચનનો પણ સત્સંગ એ યોગીજી મહારાજ કહે છે જીવનમાં કરવાનું આ છે. કરવું શું? સંત સમાગમ, મન કર્મ વચને. તો આ વચનના સમાગમની અંદર આ બધી વાત આવે. આજે સ્વામીનું તમે જીવન જુઓ તો કેટલો વચનનો સમાગમ કરે છે, પોતાના ગુરુઓનો, ભગવાનનો. એમને કાંઈ અધૂરું નથી. છતાં પણ રાત દાડો એ પોતે આ બધું વાંચ્યા જ કરતા હોય, સાંભળ્યા જ કરતા હોય. ગઈ સાલ સ્વામી બાપા આફ્રિકામાં હતા અને ત્યાં સ્વામી બાપા જ્યારે જમતા હોય અથવા તો વોકિંગ કરતા હોય ત્યારે હંમેશા સ્વામી આ બધું ધર્મગ્રંથો વંચાવતા જ હોય છે. હવે વાંચવાનું બધું ખૂટી ગયું, એવો દાડો આવી ગયો. બોલો આ કેટલી બધી એમની શ્રદ્ધા કહેવાય. તો પછી પેલું વોકિંગ શરૂ થયું, સ્વામીએ 2-5 મિનિટ એમને એમ ગઈ એટલે પૂછ્યું કે કંઈ વાંચવાનું છે નહીં. ત્યારે સંતોએ કહ્યું કે સ્વામી બધું ખૂટી ગયું છે અને નવું કંઈ પુસ્તક છે નહીં અત્યારે. સ્વામી કે એક પુસ્તક કાયમ એક્સ્ટ્રા પાસે રાખવું, કે હંમેશા કે એક પુસ્તક રાખવું. અને સ્વામી એટલો બધો આગ્રહ રાખ્યો, ઈમેલ દ્વારા અમદાવાદથી આફ્રિકા પુસ્તક મંગાવ્યું સ્વામીએ અને પુસ્તકનું વાંચન થયું અને પ્લેનની મુસાફરી એની અંદર એ પોતે વાંચતા. તો જો આ પ્રકારે એમનો ખટકો છે. હવે એમને ક્યાં અધૂરું છે? છતાં પણ આપણને શીખવાડે છે. મોટા પુરુષના ચરિત્રો આપણા માટે માર્ગદર્શક છે. એ આપણને સમજાય છે કે આ રીતે વચનનો સત્સંગ કરવાનો છે. હમણાં ચૈત્ર સુદ 9 શ્રીજી મહારાજનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર હિન્દીમાં બહાર પડ્યું. તે 2 મહિનાની અંદર 600 પાનાનું એ પુસ્તક સ્વામી આખું એ સાંભળી લીધું. વાંચવાનો તો એમને સમય નથી, પણ જમતા હોય ત્યારે વંચાવે સ્વામી. તો 2 મહિના 60 દિવસમાં 600 પાનાનું આખું પુસ્તક સ્વામીએ પૂરું કરી નાખ્યું. આપણને ખબર નહીં કે આવું એક પુસ્તક બહાર પડ્યું છે આ સંપ્રદાયમાં. આપણે આમ તળેટીમાં ખાડો કરીને બેઠા છીએ અને પોતે એવરેસ્ટ ઉપર બેઠા છે. આટલો ફેર છે આપણામાં ને એમનામાં. એ પણ જો સત્સંગ કરે છે, પણ આવો સત્સંગ એ કરે છે ને એટલે એમને 24 કલાક સત્સંગનો આનંદ વર્તે છે. આપણે સત્સંગ કરીએ છીએ પણ તળેટીમાં ખાડો ખોદીને કરીએ છીએ આપણે. એટલે એનો એ જ સત્સંગ આપણને મળ્યો છે, છતાં એનો લાભ આપણે જોઈએ ઉઠાવી શકતા નથી. તો યોગીજી મહારાજે આપણને સમજાવ્યું કે જીવનમાં કરવાનું આ સંત સમાગમ છે. અને સંત સમાગમ પણ આ રીતે મન, કર્મ અને વચનથી. તો આવી પ્રકારે પહેલી વાત એ યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર આપણને સમજાવી કે બહુ મોટી પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે જીવનની અંદર. આ પ્રમુખ સ્વામી જેવા સંત મળ્યા, હવે કાંઈ પામવાનું, કાંઈ શોધવાનું, કાંઈ મેળવવાનું રહ્યું નથી. પણ પાછું એ પણ આપણે સમજી રાખવું જોઈએ કે એટલાથી પાછું કામ પણ પૂરું થવાનું નથી. પારસ મણી મળી જાય એટલાથી કામ પૂરું થતું નથી. એને લોઢાને અડાડવો પડે ત્યારે લોઢાનું સોનું થાય. બાકી એકલો પારસ મણી શું કરે? માથું કૂટવાના કામમાં આવે. એમ આપણે સંત મળી ગયા છે, પરંતુ હવે સંતનો ઉપયોગ કરીને આપણું પરિવર્તન કરીને સોના જેવા આપણે બનવાનું છે. એ પારસ મણી હવે આપણે અડાડવાનો છે આપણી પોતાની જાતને. અને એ જાતને અડાડવાની રીત આ બતાવી કે મનથી સમાગમ, એમના વિશે અખંડ દિવ્ય ભાવ. કર્મથી સમાગમ, એમની દરેક આજ્ઞાનું પાલન. અને વચનથી સમાગમ, એમના ગુણગાન ગાવા, સાંભળવાને વાંચવા. આ રીતે જો થાય તો પછી આપણું આખું કલેવર એ બધું બદલાઈ જાય. તો આ રીતે યોગીજી મહારાજે યોગી ગીતાનો આ પ્રથમ મુદ્દો આપણને સમજાવ્યો છે. તો આપણે એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એમણે રસ્તો તો બતાવ્યો છે, એ રસ્તે ચાલવાની રીત પણ બતાવી છે. બસ હવે આપણે એ રીતે, એમણે જે રીત બતાવી છે એ રીતે, એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલીને આપણે પણ એમના જેવો સંત સમાગમ કરી અખંડ સુખિયા થઈ શકીએ એવું બળ બુદ્ધિ પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.